કલાસૂર્ય ફાઉન્ડેશન એક NGO છે અને દીકરીઓના અને વડીલોના સારા માટે અલગ અલગ એક્ટિવિટીઝ કરે છે. અને અમારું જે સ્લોગન છે એ છે જય માનવતાય નમઃ. માનવ ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. અને આજે તમે જે કાર્યક્રમમાં આવ્યા છો એ કાર્યક્રમ ખાસ શું છે એ હું તમને 1 મિનિટમાં કહી દઈશ. આ છે ભરતનાટ્યમ નૃત્ય, એનું આરંગેત્રમ. હવે જે લોકો ભરતનાટ્યમ નૃત્ય વિશે નથી જાણતા એ લોકોના માટે આ એક પ્રોગ્રામ છે. એકચ્યુઅલી તમારી દીકરીનું લગ્ન હોય એવી રીતે આજે આ 8 દીકરીઓનું સ્પિરિચ્યુઅલ વેડિંગ છે ભગવાન સાથે. ભગવાન સાથે વેડિંગ એટલે કે એ પોતાના નૃત્યના આરાધ્યને પોતાની જાત સમર્પિત કરી રહ્યા છે કે અમે આખી જિંદગી આ નૃત્યને સાધના તરીકે અમારા જીવનમાં અપનાવી રહ્યા છે. એટલે એક દીક્ષા લીધી કહેવાય. દેટ ઇઝ વાય દીક્ષાંત સમારોહ. અને આ કાર્યક્રમની અંદર ખાસ એક જે ટ્વિસ્ટ છે એ કે જ્યારે બાળકો 7 વર્ષ ભરતનાટ્યમ શીખે છે એના પછી એ લોકો એ સાધનાના પૂર્તિ રૂપે પોતાના નૃત્યનું પ્રથમ પગથિયું સ્ટેજ ઉપર મૂકે છે અને એ છે આરંગેત્રમ. આપણે જે 7 વર્ષનો કોર્સ છે એનો ક્રેશ કોર્સ કર્યો છે. અને ક્રેશ કોર્સ એટલા માટે કર્યો છે કે આજના ફાસ્ટ લાઈફની અંદર બધાની પાસે બધું જ છે, પૈસા પણ એક સમય છે પણ સમય નથી. એટલા માટે આપણે એને ક્રેશ કોર્સ એટલી કર્યો છે કે આખા 1 વર્ષની અંદર 7 વર્ષની સાધના અમે પૂરી કરાવી આપીશું અને આપનું પરફોર્મન્સ અમે સ્ટેજ પર લઈને આવીશું. તો આપની સમક્ષ જે દીકરીઓ પરફોર્મ કરવાની છે એ લોકોએ 1 વર્ષની બહુ જ મહેનત કરી છે અને આપની સમક્ષ પોતાનું નૃત્ય પ્રસ્તુત કરશે. प्रियपति गुं हवामहे बसो मम ॐ अहं जामि गर्भधमा तम जासि गर्भधम् ॐ गणेशाय नमः ॐ गणेशाय नमः ॐ गणेशाय જે કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એની તરફ સૌથી પહેલાં હું કલાસૂર્ય ફાઉન્ડેશનની નાની દીકરીઓના સ્ટેજ ઉપર આવવા વિનંતી કરીશ કે જે આરાધના કરી અને આપણને લીલી ઝંડી આપે કે આપણે આપણો કાર્યક્રમ શરૂ કરી શકીએ. અને હું તો હવે બોલવાની જ નથી કારણ કે આપણે બહુ બધા આશીર્વચન સાંભળી લીધા છે ને હવે તમે નૃત્ય જોવા માગો છો એ મને ખબર છે. તો મારી નાની દીકરીઓને હું સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. પધારો. આ બધી નાની જગદંબાઓ છે જે પાપા પગલી કરી અને નૃત્ય શીખી રહી છે. એમનાથી ભૂલચૂક થાય તો માફ કરજો કારણ કે નટરાજ દેવ તો એમનાથી ખુશ જ થવાના છે પણ આપણે પણ ખુશ થઈએ એટલે મારે એમને થોડો પ્લેસ આપવી પડશે. यस्य वाचिकं सर्वमान्मयं भुवनं यस्य वाचिकं सर्वमान्मयं आहार्यं चन्द्रतारादिकं वन्दे सात्विकं शिवम् હજી વધારે તાલીઓ થવી જોઈએ
થેન્ક યુ સો મચ બચ્ચાઓ. હવે પછીની પ્રસ્તુતિ છે શબ્દમ, જે અમારી સિનિયર સ્ટુડન્ટ્સ પરફોર્મિંગ આર્ટની જે ન્યૂ બેચ અમારી જે ઇન્ટ્રોડ્યુસ થઈ, જે એમનું આરંગેત્રમ 2025માં પૂરું થયું, એ દીકરીઓ અત્યારે પરફોર્મ કરશે. દીકરીઓને વિનંતી કે આપ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરો. तदेयाते तततां तदेयाते तततां तदेयाते तततां तदेयाते तततां धळंगु तक तक तदिंकिणतु तधणजं तन तदिनु धीमि कीट तत्तों तन कीट तदिनु धीमि कीट ताते ततता आम सरसि जाक्षलु जलकमाडे तरुण मुनने बेचड़ी की जने
ತನಮಿದು ಗಟಿತನಮಿದು ಕಾದಯ್ಯ ಬಲು ಗಟಿತನಮಿದು ಕಾದಯ್ಯ ಬಲು ಗಟಿತನಮಿದು ಕಾದಯ್ಯ ಬಲು ಗಟಿತನಮಿದು ಕಾದಯ್ಯ ತಳಂಕು ತಕ್ಕ ತಕ್ಕ ತದಿಕಿಣ ತೊಂ ತನ್ನ ತಕ್ಕ ತಡಿಕಿಟ ತಕ್ಕ ತಜ್ಜುಣ್ಣು ತಕ್ಕ ತಡಿಕಿಟ ತಕ್ಕ ತದ್ದಿಮಿ ತಕ್ಕ ತಡಿಕಿಟ ತಕ್ಕ ತದ್ದಿಮಿ ತಕ್ಕ ತರಕಿಟ ತಕ್ಕ ಅಲ್ಲಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲ ಪುಡವೆ ತುಲ್ಲಿಯಲರೆ ಪಲ್ಲಲೋಪಲ ಗೊಲ್ಲ ಪಾಮಲು ಕೂಡಿದಿ ಬಿದಿ ಶೆಲ್ಲು ನೀಗಿತಿ ಶೆಲ್ಲು ನಾ ಅಲ್ಲಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲ ಪುಡವೆ ತುಲ್ಲಿಯಲರೆ ಪಲ್ಲಲೋಪಲ ಗೊಲ್ಲ ಪಾಮಲು ಕೂಡಿದಿ ಬಿದಿ ಶೆಲ್ಲು ನೀಗಿತಿ ಶೆಲ್ಲು ನಾ ಮಿತಿ ಶೆಲ್ಲು ನೀಗಿತಿ ಶೆಲ್ಲು ನಾ ಮಿತಿ ಶೆಲ್ಲು ನೀಗಿತಿ ಶೆಲ್ಲು ನಾ ಮಿತಿ ಕಿತಿ ಶೆಲ್ಲು ನೀಗಿತಿ ಶೆಲ್ಲು ನಾ ಮಿತಿ ಶೆಲ್ಲು ನೀಗಿತಿ ಶೆಲ್ಲು ನಾ ಇತಿ ಶೆಲ್ಲು ನೀಗಿತಿ ದಳಂಕು ತಕ್ಕ ತಕ್ಕ ತದಿಕಿಣ ತುಂ ತಾದಿರಿತ ಜಂ ತಕ್ಕು ತದಿಕಿಟ ತಕ್ಕ ದಣತ್ತ ಜಂ ತಕ್ಕು ತದಿಕಿಟ ತಜ್ಜಂ ತಕ್ಕು ತದಿಕಿಟ ತಕ್ಕ ತಕ್ಕ ಜಂ ತಕ್ಕು ತದಿಕಿಟ ತಕ್ಕ ಇಲನು ನೀನು ಮತಿ ದಳತಿ ಚೂಡಗ ನನು ಗುರುನು ನೀನು ನಗುದರನ ಮುನ ಲಲಿತ ಮಲಯಾಳ ಮುನತ ಕೃತಿ ಬಲಿ ಬಲಿ ಶ್ರೀ ಪದ್ಮನಾಭನ ಮೂಸುದೆ ಇಲನು ನೀನು ಮತಿ ದಳತಿ ಚೂಡಗ ನನು ಗುರುನು ನೀನು ನಗುದರನ ಮುನ ಲಲಿತ ಮಲಯಾಳ ಮುನದ ಕೃತಿ ಬಲಿ ಬಲಿ ಶ್ರೀ ಪದ್ಮನಾಭ ನಮೋಸುದೆ ಶ್ರೀ ಪದ್ಮನಾಭ ನಮೋಸುದೆ ಶ್ರೀ ಪದ್ಮನಾಭ ನಮೋಸುದೆ ಶ್ರೀ ಪದ್ಮನಾಭ ನಮೋ ಕುತಕ ತಕ ತದಿಂಗಿಣ ತುಂ ತದ್ದಿನ್ನಂ ತಕ್ಕು ತಡಿಕಿಟ ತಕ ತಕ ದಿನ್ನಂ ತಕ್ಕು ತಡಿಕಿಟ ದಿನ್ ದಿನ್ನಂ ನಂ ತಡಿಕಿಟ ತಕ ತಳಂಕು ತಕ ದಿಕ್ಕು ತಕ ತದಿಗಿಣ ತೋಂ ತದೆಯಾದೆ ತತಂ ಶ್ರೀ ಪದ್ಮನಾಭ ನಮೋಸುದೆ ಶ್ರೀ ಪದ್ಮನಾಭ ನಮೋಸುದೆ ನಮೋಸುದೆ તો હવે પછીની પ્રસ્તુતિ તરફ આગળ વધીએ. બાલિકાઓને વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરે અને મ્યુઝિશિયનને વિનંતી કે મ્યુઝિક તૈયાર કરે. ಗಜವದನ ಬೇಡುವೆ
ಮುನಿಜನ ಪ್ರೇಮ ಮೋದತೇನಯ ಪಾದವ ತೋರು ಸಾಧು ವಂದಿದನೆ ಆದರ ನೀಡತಿ ಸರಸಿ ಜನಾಭ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಿರತನದೆಯು ಬಂದ ದಯ ಮಾಡೋ ಗಜವದನ ಬೇಡುವೆ ಗೌರಿ ತನಯ
વોલન્ટિયર્સ બેડા લેવા માટે. કેટલું સરસ છે. મેં એ લોકોને 2 દિવસ પહેલાં શીખવાડ્યું હતું ને એમને યાદ છે. મને આવું વધારે ગમે. જ્યારે હું કોઈ પણ જગ્યાએ શો કરતી હોઉં ને ત્યારે મારી ટીમમાં બધી આવી નાના મુન્ના બચ્ચાઓ હોય. એટલે પેલું કહેવાય ને કે શ્રીરામની જેમ વાનર સેના હતી ને એમ મને શ્રીરામ પાસેથી ઇન્સ્પિરેશન મળીને આ મારી વાનર સેના છે જે ઓલવેઝ જીતે છે. અમે સુરતમાં એક કાર્યક્રમ કર્યો હતો, 1200 માણસ આવેલું અને એની અંદર સિનિયર સિટીઝન માટેનો કાર્યક્રમ હતો. આખા કાર્યક્રમનું હેન્ડલિંગ, પરફોર્મન્સ, એવરીથિંગ ખાલી મારી 5 દીકરીઓ કર્યું હતું અને એમાંની એક દીકરી પણ આજે અહીંયા વોલન્ટિયર બનીને આવી છે જે હવે મોટી થઈ ગઈ છે. તો આમાં તો એવું છે કે બાળકોને જેવા સંસ્કાર આપીએ અને જેવા કાર્યો કરાવીએ ને એવા સંસ્કાર ડેવલપ થાય. તો હવે પછીની જે પ્રસ્તુતિ છે એ જતીશ્વરમ છે, જેની અંદર જતી અને સ્વરનો તાલ મેળવેલો હોય છે. બાળકો જ્યારે આ પરફોર્મન્સ કરે છે ત્યારે એમને જતી શું છે, એના તાલ શું છે, એના સૂર શું છે, એના લય શું છે એમને ખબર પડે છે. તો હવે પછીની પ્રસ્તુતિ નિહાળશો જતીશ્વરમ. બાલિકાઓ સ્ટેજ પર પધારે જતીશ્વરમ માટે. આપ જોઈ શકો છો 1 મિનિટથી વધારે સમય નહીં થયો હોય. બાલિકાઓ 1 જ મિનિટનો બ્રેક લેશે અને પછી તરત તેમના નૃત્યની પ્રસ્તુતિ તરફ આગળ વધશે. હવે પછીની પ્રસ્તુતિ તરફ જઈ રહ્યા છે જતીશ્વરમ.
હું સ્ટેજની નીચે બેસીને જોતી હતી કે દીકરીઓના હાવભાવ કેવા છે. મને આમ એટલી મજા આવી રહી હતી કારણ કે જ્યારે ગુરુ શિષ્યને શીખવાડે ને એના પછી સૌથી વધારે મજા એને જોવાની હોય છે કે એણે એ કેટલા પર્સન્ટેજ એમાંથી ગ્રાસ્પ કર્યું છે. અને આખું વર્ષ રોજ જેવું કહું તમે સારો ડાન્સ કરો, સારો ડાન્સ કરો, પછી ફાઇનલી જોતા હોય એ લોકો સારો ડાન્સ કરે ત્યારે જે સૌથી વધારે ખુશ થાય ને ગુરુ. અને અહીંયા જે એમના પેરેન્ટ્સ બેઠા છે એમના ચહેરા એકચ્યુઅલી મારે જોવાના રહી ગયા છે, પણ મને શ્યોર છે કે એ લોકો આમ એટલા અભિભૂત હશે કે જેના માટે કોઈ વર્ડ્સ નથી, કારણ કે પોતાની દીકરીને આ કોસ્ચ્યુમમાં જોઈને એ બહુ જ મોટો લાવો છે. હવે પછીની જે પ્રસ્તુતિ છે એ રામાયણ નૃત્ય છે. રામાયણ નૃત્યને જ્યારે આખા નૃત્યને એ લોકોએ માત્ર 12 મિનિટમાં પૂરું કરવાનું હોય ત્યારે તમે 12 મિનિટની અંદર આખી એ જે રામાયણ છે ને જોઈ લેશો. એનાથી વધારે એ છે કે એ 12 મિનિટની અંદર જે લોકોએ શીખ્યું છે ને એ ભાવ લાવવા માટે એમણે આખી રામાયણ એમણે શીખી છે મારી પાસે. એ લોકો રામાયણ ગાય છે. અમે લોકો જ્યારે ફ્રી બેઠા હોય અથવા અમે નોર્મલ એમનો પિકનિકમાં બી એમને લઈ ગઈ હોઉં તો મેં એમને ના કીધું હોય. અમે અહીંયાથી જન્માષ્ટમી ઉપર ગયા હતા જેતપુર, યસ. તો બસની અંદર બીજી બધી દીકરીઓ, બીજું એક ગ્રુપ આવ્યું તો એ લોકો ફિલ્મી ગીતોની અંતાક્ષરી રમતા હતા અને મારી દીકરીઓ પાછળ હનુમાન ચાલીસા ગાતી હતી, શિવ સ્તોત્રમ ગાતી હતી, રામાયણ ગાતી હતી. અને એ આખા ગ્રુપે એ નોટિસ કર્યું કે બાપ રે, તમને શિવ સ્તોત્રમ ગાતા આવડે છે, મને નથી આવડતું. મેં શીખવાડ્યું છે પણ મારે ફંબલ થઈ જાય છે, સંસ્કૃત હું ગઈ નથી શકતી. ને એ લોકો 6-8 હું તમને ડેમો છેલ્લે બતાવીશ. અત્યારે તો મારે એમને 1.5 કલાકમાં આખો કાર્યક્રમ પૂરો કરવો છે ને એના પછી આપણે સેલિબ્રેટ કરીશું. તો હવે પછીની પ્રસ્તુતિ લઈને આવી રહ્યા છે રામાયણ. તમે જાતે જ નિહાળશો અને તમે એને માણશો ત્યારે તમને ખબર પડશે કે આ 12 મિનિટ કેવી રીતે 2 મિનિટમાં પતી ગઈ એ તમને નહીં ખબર પડે. હવે પછીની પ્રસ્તુતિ તરફ આગળ વધીએ છીએ રામાયણ. ॐ श्री महागणाधिपतये नमः. ॐ श्री
उमामहेश्वराभ्याय नमः। वाल्मीकि गुरुदेव के पद पंकज सिरनाय, सुमिरे मात सरस्वती हम पर हो सहाय। मात पिता की वंदना करते बारंबार, गुरुजन राजा प्रजाजन नमन करो स्वीकार। हम कथा सुनाते राम सकल गुण धाम की, हम कथा सुनाते राम सकल गुण धाम की। ये रामायण है पुण्य कथा श्री राम की, ये रामायण है पुण्य कथा श्री राम की। जम्बूद्वीपे भरतखण्डे आर्यावर्ते भारतवर्षेक नगरी है विख्यात अयोध्या नाम की। यही जन्मभूमि है परम पूज्य श्री राम की। हम कथा सुनाते राम सकल गुण धाम की। ये रामायण है पुण्य कथा श्री राम की, ये रामायण है पुण्य कथा सिया राम की। रघुकुल के राजा धर्मात्मा, चक्रवर्ती दशरथ पुण्यात्मा, संतति हेतु यज्ञ करवाया, धर्म यज्ञ का शुभ फल पाया। नृप घर जन्मे 4 कुमारा, रघुकुल दीप जगत आधारा। चारों भ्रातों के शुभ नामा, भरत शत्रुघ्न लक्ष्मण रामा। गुरु वशिष्ठ के गुरुकुल जाके, अल्पकाल विद्या सब पाके, पूर्ण हुई शिक्षा रघुवर पूर्ण काम की। हम कथा सुनाते राम सकल गुण धाम की, हम कथा सुनाते राम सकल गुण धाम की। ये रामायण है पुण्य कथा श्री राम की, ये रामायण है पुण्य कथा सिया राम की। मृदु स्वर कोमल भावना, रोचक प्रस्तुति ढंग, एक एक कर वर्णन करे, लव कुश राम प्रसंग। विश्वामित्र महामुनि राय, तिनके संग चले 2 भाई। कैसे राम ताड़का मारी, कैसे
मैया स्वयंवर देखने पहुँचे मिथिला धाम। जनकपुर उत्सव है भारी, जनकपुर उत्सव है भारी। अपने वर का चयन करेगी सीता सुकुमारी, जनकपुर उत्सव है भारी। जनक राज का कठिन प्रण सुनो सुनो सबको, जो तोड़े शिव धनुष को सो सीतापति होय। ओ तोड़ी शिव धनुष कठोर सबकी दृष्टि राम की ओर, राम विनय गुण के अवतार गुरुवर की आज्ञा सिरधार। सहज भाव से शिव धनु तोड़ा, जनक सुता संग नाता जोड़ा। रघुवर जैसा और न कोई, सीता की समता नहीं होई। दो करे पराजित कांति कोटि रति काम की, हम कथा सुना दे राम सकल गुण धाम की। हम कथा सुनाते राम सकल गुण धाम की। ये रामायण है पुण्य कथा श्री राम की, ये रामायण है पुण्य कथा सिया राम की। सब पर शब्द मोहिनी डारे, मंत्र मुग्ध भय सब नर नारी। यूं दिन रैन जात है बीते, लव कुश ने सबके मन जीते। वन गमन सीता हरण, हनुमत मिलन लंका दहन। रावण मरण अयोध्या पुनरागमन। सविस्तार सब कथा सुनाई, राजा राम भये रघुराई। राम राज आयो सुखदाई, सुख समृद्धि श्री घर घर आई। वाम भाग पाणो महासायक चारु चापो नमामि रामो रघुवंश नाथं। राम सिया 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 राम। जय राम सिया राम जय राम सिया 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 राम। जय राम सिया राम जय राम सिया Thank you so much.